અંબાજીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો 10.25 વાગ્યાની આસપાસ અનુભવાયો ભૂકંપનો આંચકો। અનેક લોકોએ ભૂકંપના આંચકાને અનુભવ્યો। ઘરમાંથી પણ લોકો બહાર દોડ્યા। ઠંડીના કારણે પંખા બંધ હતા। ભૂકંપના આંચકાના કારણે પંખો હલતો જોવા મળતા અનુભવાયો આંચકો। બીજા માળથી પણ લોકો નીચે આવ્યા। લોકોએ પણ આપી ભૂકંપના આંચકાને લઈ પ્રતિક્રિયા। અંદાજે 4.2 રિક્ટર સ્કેલનો આંચકો। એપી સેન્ટર પાટણના ચાણસ્મા પાસે હોવાનું જાણવા મળ્યું। કેવું લાગ્યું તમને? અમે ઢાબા ઉપર ઊંઘ્યા હતા, ત્યાંથી નીચે ઉતર્યા, એકદમ ભૂકંપનો આંચકો લાગ્યો ને તો પલંગ ને બધું હલવા માંડ્યું। એટલા માટે અમે નીચે ઉતરીને બહાર આવ્યા હતા, પછી થોડીક વારમાં જતો રહ્યા। બરોબર, કોઈ નુકસાની કર્યું? ના, કોઈ જ નહીં। લાગ્યું તમને હાલ? અમે રસોડામાં હતા એટલે એકદમ રસોડાના વાસણે ખખડ્યા, એટલે મેં મારા ઘરવાળાને કીધું એટલે કે આ તો ભૂકંપનો આંચકો છે, એટલે અમે તરત દોડ્યા અને સોફાના કબાટના કાચને બધું એકદમ મળી ગયું, એટલે ખબર પડી કે 10 સેકન્ડ સુધી આંચકો આવ્યો, એટલે અમે ઘરની બહાર બધા નીકળી ગયા। પછી પાછા ગયા અંદર ગયા? પછી 10 મિનિટ બાદ અંદર જતા રહ્યા। શાંત થયું? હા, શાંત થયું। એટલે અનુભૂતિ થઈને શું લાગ્યું તમને હાલ? અમે ક્રિકેટ જોતા હતા ને 10-22 એકદમ પેલા પંખા બંધ હતા અને પંખા એકદમ ધ્રુજવા માંડ્યા, એટલે મને કીધું કે ધરતીકંપ થયો, એટલે અમે તરત દોડીને બહાર આવ્યા। જોયું તો એટલામાં બંધ થયું। 10-12 સેકન્ડ જેટલો ઓચકો આવ્યો છે મોટો। બીજું કોઈ નુકસાન થયું નથી। કોઈ નુકસાન ના, એવું કોઈ નહીં। પંખા હલ્યા ખૂબ। હા, પંખા ખૂબ હલ્યા। કેટલી વખત આંચકો અનુભવાય છે? 10-12 સેકન્ડ જેટલું અંદાજે।